તમારી મધ્ય આવો આપણે પ્રભુના વચન તરફ જઈએ અને એક વ્યક્તિ સંબંધી આપણે આજે જોવા માંગીએ છીએ. બાઇબલમાં આપણને જૂના કરારમાં ઇબ્રાહિમ, પછી ઈસહાક અને ઈસહાકના બે દીકરા યાકૂબ ને એસાવ માં આજે આપણે એસાવના જીવન પરથી અમુક બાબતો સમજવા માંગીએ. એસાવ જે છે કે એના જીવન પરથી આપણે અમુક સબક લેસન્સ શીખવા માંગીએ છીએ. એસાવના જીવન પરથી આપણે શું સમજીને શીખી શકીએ છીએ? કારણ કે એસાવનું જે જીવન છે એ પેલું થોડું આપણને આમ ઉડજુડ્યું જીવન દેખાય છે. ખબર છે કે કયા સમયે ખબર નહીં એને બધા જે નિર્ણયો બધા લીધા એ બહુ પરિપક્વ નિર્ણયો એને નહોતા લીધા. માટે આપણે અમુક બાબતો સમજવા માંગીએ છીએ. નાની નાની સલાહો પણ હશે, આપણે સગળા તેને ધ્યાનમાં લઈએ કે તો પહેલો મુદ્દો જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું એ છે કે બાહ્ય ભૂખ, ઉતાવળ અને એ કામ બસ મને જોઈએ જ છે જીદ માંથી નિર્ણય ના લો. પહેલી બાબત જે આપણે એસાવના જીવન પરથી શીખી શકીએ છીએ છે કે બાહ્ય ભૂખ, ઉતાવળ અને જીદમાંથી તમારા જીવનમાં નિર્ણયો ના લો. કોઈ પણ બાબતની ઈચ્છા હોવી, રુચિ હોવી અને કોઈ પણ બાબત માટે એક જબરજસ્ત એક ગાંડી ભૂખ હોવી, એક ખોટી જીદ હોવી, એક અક્કડ વલણ હોવું, આ બંને અલગ વાત છે. આપણી અંદર પ્રભુએ અમુક પ્રકારની ઈચ્છા, અમુક પ્રકારની ભૂખ, અમુક પ્રકારની રુચિઓ મૂકી છે. આ ખોટી નથી. જેમ કે આપણને ખાવાની ઈચ્છા થાય, બરાબર છે. એક ઉંમર પછી માણસની અંદર જાતીયતા, સેક્સની ઈચ્છા હોય, આ રુચિ છે. આ પ્રભુએ મૂકેલું છે. મનોરંજનની ઈચ્છા હોય, આનંદની ઈચ્છા હોય, સારું જીવન જીવવાની ઈચ્છા હોય. ઓકે, સો આ બધું ખોટું નથી, પણ જ્યારે આ જ બધી બાબતો એક લેવલ કરતા વધારે જતી રહે છે તો પછી આ સઘળી બાબતોમાં એક પ્રકારનો શૈતાની હસ્તક્ષેપ આવી જાય છે. આપણે બાઇબલમાં જોઈએ છે સામસૂન માટે જાતીયતા એના સ્વભાવ પર હાવી થઈ ગઈ. પછી એ વેશ્યાઓ પાસે, એ પ્રકારની સ્ત્રીઓ પાસે ખેંચાવા માંડ્યો, લલચાવા માંડ્યો અને પછી ધીરે ધીરે એ સ્ત્રીઓએ એનો કંટ્રોલ લઈ લીધો. આપણે સુલેમાનના જીવનમાં એવું જોઈ શકીએ છીએ, દાઉદના જીવનમાં એવું જોઈ શકીએ છીએ. ઇઝરાયલ પ્રજા હતી તો એમને પછી ખાવાનામાં બહુ એ જોઈએ, બહુ ચૂંધી. આ શું કે આ લસણ નહીં, આ કેમ આદુ નથી, આ કેમ કાંદા નથી, તરબૂચ નથી, કાકડી નથી, બહુ દાડા થયા મટન બનાવ્યું નહીં, ચિકન બનાવ્યું નથી, એવું બધું થવા માંડ્યું. એટલે માણસને ખાવાની ઈચ્છા હોય, ઉંમર પ્રમાણે એની પ્રાયોરિટીઝ થોડી ચેન્જ થાય, એમાં વાંધો નથી. પણ મેં તમને કીધું કે જ્યારે અમુક પ્રકારની બાબતો માણસના સ્વભાવ પર હાવી થવા માંડે તો પછી એમાં જોવું પડે છે. આપણે જોઈએ છે કે આજે એસાવ છે એના સ્વભાવમાં ઉતાવળ એક પ્રકારની હાવી થઈ ગઈ. બરાબર છે. કોઈ બી જરૂરિયાત તમારા જીવન માટે એટલી બધી મોટી ના કરી નાખો કે જિંદગી ભરનો સોદો તમે કરી નાખો. એસાવે તો એક બે ટંકના ખાવા માટે જિંદગી ભરનો સોદો કરી નાખ્યો. કે એ આવ્યો ઘરે ને બહુ જ થાકી ગયેલો, બહુ જ ખાલી થઈ ગયેલો અને એને એવું લાગ્યું કે ભાઈ હું હવે મરી જઈશ. તો એને યાકૂબ પાસે ખોરાક માંગ્યો અને યાકૂબે આવું નહોતું કરવું જોઈતું જેવું એને કર્યું. તો પ્રભુ તો યાકૂબને પણ જુએ છે ને એસાવને પણ જુએ છે, અને એસાવે પણ એવું નહોતું કરવું જોઈતું કે ભાઈ
તને બહુ ભૂખ લાગી છે, ભાઈ ઘરમાં કઈ બીજું આચર કુચર એ ખાઈ લે તાત્કાલિક, પણ પેલા એવું કીધું કે હું તને ખાવાનું આપું પણ જિંદગીભરનો સોદો કે તારું જસ્ટ પણ મને આપી દે, તો એને જિંદગીભરનો સોદો કરી નાખ્યો. સમજો, આનું એક ઉદાહરણ આપીને તમને સમજાવું. તમને થોડું રમૂજી ઉદાહરણ લાગે, પણ મારી દીકરી 10 વર્ષની છે, બરાબર છે. મારી દીકરી 10 વર્ષની છે, મને કે પપ્પા મને સાયકલ લઈ આપો. હું એવું કહું કે સારું, લેટ્સ સે 6 મહિના ઉભી રહે, હું તને સાયકલ લઈ આપું છું. ના, મારે આજે જ સાયકલ જોઈએ. હું કહું કે ના, આજે નહીં મળે. તો એ રસ્તા પરથી કોઈ પણ અંકલને પકડી લે અને અંકલને કે અંકલ આજથી તમે મને સાયકલ અપાઈ દો તો આજથી તમે મારા પપ્પા. મારી દીકરી એવો સોદો કરે કે અંકલ તમે મને સાયકલ લઈ આપો હમણાં જ, ને આજથી તમે મારા પપ્પા. તો મને એવું લાગે યાર, તે એક સાયકલ માટે તારા પપ્પા બદલી નાખ્યા. ખ્યાલ આવે છે? આ એસાવે 1-2 ટંકના ખાવાના માટે આખી જિંદગીભરનો સોદો કરનાર. હમણાં ખાતે એસાવ હમણાં ખાય તો સાંજે તો ભૂખ લાગવાની જ ને. ચલો બહુ ખાઈ લીધું, 2 ટાઈમ ભૂખ ના લાગે, કાલે તો ભૂખ લાગવાની જ ને. તો તમે 1 ટંકના ભોજન માટે, એક સમયના આનંદ માટે કોઈ વ્યક્તિ જ્યારે જિંદગીભરનો સોદો કરે છે, તો એ પછી સારો સોદો નથી. કે એસાવને પોતાના જયેષ્ઠપણાની કિંમત હતી. એને ખબર હતું કે હું જયેષ્ઠ ભાઈ છું, જયેષ્ઠપણાની કિંમત છે. પણ પ્રોબ્લેમ એ છે કે એને જયેષ્ઠપણાની પૂરતી કિંમત નહોતી. સમજો, પ્રભુ એ જુએ છે કે મેં તમને જે આપ્યું છે તમે એને કેટલું મહત્વનું ગણો છો. મેં તમને સેવા આપી, મેં તમને નોકરી આપી, મેં તમને બાળકો આપ્યા, મેં તમને પતિ આપ્યો, મેં તમને પત્ની આપી, મેં તમને લગ્ન જીવન આપ્યું, મેં તમને ઘર આપ્યું, કે પછી મેં તમને તેડું આપ્યું, મેં તમને જે પણ આપ્યું એની તમને કેટલી કિંમત છે. કોઈ લઈ જાય છે, તમે લઈ જવા દેશો? શેતાન તમારા બાળકને લઈ જતું હોય, શું આપણે લઈ જવા દઈશું? કેટલી કિંમત છે આપણને આપણા બાળક. સમજો કે ભાઈ મને વચન વાંચવાનો સમય નથી મળતું અને ધીરે ધીરે મારું આત્મિક જીવન ઢીલું પડવા માંડ્યું છે, શું આ બધું જવા દઈશ કે ભાઈ એને સાચવીશ? મને એની કેટલી કિંમત છે? થોડી કિંમત છે, માપસરની કિંમત છે કે વધારે કિંમત છે? પ્રભુ આ જુએ છે. પ્રભુએ આ ઘટના બનવા દીધી. પ્રભુએ એસાવ નહીં જોયો, પ્રભુએ યાકૂબ નહીં જોયો. પ્રભુએ ચેક કર્યું, ભાઈ ચલો ભાઈ એસાવ પાસે કોઈક આવે છે, એને એસાવની કેટલી કિંમત છે, એસાવને એના જયેષ્ઠપણાની. ચલો તમને આજે કોઈ એવું કહે છે રવિવારે તમે નોકરી પર આવો, તમને ડબલ પગાર મળશે. પ્રભુ તમારા જીવનમાં આવી ઓફર આવવા દે છે, ચલો શું કરશો તમે? રવિવારે ચર્ચમાં નહીં જવાનું, પણ એની સામે તમને જો દિવસના 100 પાઉન્ડ મળતા હોય તો એ દિવસે 200 પાઉન્ડ મળશે. અને માણસ સોદો કરી નાખે છે, હા ચલો ભાઈ નહીં જવું ચર્ચમાં, રવિવાર આપણે ડબલ પગાર મેળવીશું. તાત્કાલિક ખબર નહીં પડે, પણ ધીરે 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 ખબર પડશે કે તમે રવિવારની સંગત છોડશો શું થઈને ઊભું રહે છે. જે મારો પોઈન્ટ છે કે બાહ્ય ભૂખ, ઉતાવળ અને જીદમાં નિર્ણયો ના લો. આપણે જોઈએ છે કે યુસફ માટે પોતાની જે જાતીયતા હતી, પોતાની જે વર્જિનિટી હતી, એની કિંમત ને મૂલ્ય બહુ ઊંચું હતું. એણે પેલી સ્ત્રી જોડે સોદો ના કર્યો. એ થોડા સમયના આનંદ માટે એની જોડે સૂઈ ના ગયો. કે આપણે પ્રભુ આપણી પર નજર રાખે છે. સમજો, તમને ખબર પણ નહીં હોય, પણ પ્રભુ તમને મને ચેક કરતા હશે. પછી થોડા સમયના આનંદ માટે આપણે ફોન પર શું જોઈ લઈએ છીએ, થોડા સમયના આનંદ માટે આપણે કઈ બાબતો પર હસી લઈએ છીએ, થોડા સમયના આનંદ માટે હું 2 રોટલી વધારે ખાઈ લઉં છું, ધીરે 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 પછી વજન વધી જાય છે, શરીરમાં બીમારીઓ પેસે છે. કે તો બાહ્ય ભૂખ, ઉતાવળ અને જીદમાં નિર્ણયો ના લો, સમજી વિચારીને નિર્ણયો લો. અને એક નાના આનંદ માટે જિંદગીભરનો સોદો આપણે ના કરીએ. કે આ એસાવનું જીવન આપણને આ સગળી બાબતો શીખવે છે. બીજો પોઈન્ટ, હંગામી ઈચ્છાઓ કે અનંતકાલિક વારસો આપણને શું જોઈએ છે? આપણે ચેક કરવાનું છે. પ્રભુ આપણી સામે પસંદગી લાવે છે, જીવન અને મરણો મૂકું છું, એ જ રીતે
હંગામી ઈચ્છાઓ કે અનંતકાલિક વારસો આપણને શું જોઈએ છે? ઘણીવાર આપણે આ બંને વસ્તુ નથી મળતી. પ્રભુ આપણને દરેક બાબત આપવા માંગે છે, બરાબર છે, અને શૈતાન પણ એ બાબતો ઓફર કરે છે. જ્યારે ઈસુ પાસે શૈતાન ગયો તો શૈતાને પણ પોતાનું રાજ્ય ઓફર કર્યું કે ભાઈ હું તને મારું રાજ્ય આપીશ, તું ભજન કર મારું. તો શૈતાન પાસે પણ ઓફર છે, પણ શૈતાન જે છે એ તાત્કાલિક તમને આપે છે. ત્યારે પ્રભુ જે છે એ પ્રભુ ધીરજ માંગે છે. પ્રભુ તમને પહેલા તૈયાર કરે છે, પ્રભુ તમને કાબિલ બનાવે છે, અને પછી પ્રભુ તમને એક સમય આપે છે. જાતીય આનંદ વ્યક્તિએ હવે 15 વર્ષની ઉંમરે 20 વર્ષની ઉંમરે લેવા માંગે છે, પણ બાઇબલ આપણને જ્યારે મેરેજ થાય ત્યારે આનંદ છે. તો પ્રભુ પણ એ જ બાબત આપવા માંગે છે જે શૈતાન આપવા માંગે છે, બરાબર છે. એકચ્યુઅલી શૈતાન એ બાબત આપવા માંગે છે જે પ્રભુ આપવા માંગે છે, પણ શૈતાન પાસે પહોળો રસ્તો છે, પ્રભુનો માર્ગ સાંકડો છે. કે એસાવે શું કર્યું? એસાવે માત્ર નજીકનો ફાયદો જોયો, દૂરનું નુકસાન ના જોયું. આપણે જીવનમાં નજીકના ફાયદાની સાથે સાથે દૂરનું નુકસાન જોવું જરૂરી છે. મને કોઈ બાબતમાં નજીકનો ફાયદો દેખાય છે પણ દૂરનું નુકસાન જો નથી દેખાતું તો પછી મોટો પ્રોબ્લેમ થશે, બરાબર છે. એસાવ, સામસુન, દાઉદ, સુલેમાન એ બધાએ ઘણી બધી વખત પોતાના જીવનમાં જાણે કે એક હંગામી ઈચ્છાઓ તેમના પર ભારે પડી ગઈ. બલામે શું છે, બધી સારી સારી ભેટો આવી તો પ્રભુને બાજુ પર મૂકીને એ ભેટો તરફ વળી ગયો. ગેઝી શેની તરફ વળી ગયો? લાલચ તરફ વળી ગયો. આપણે જોઈએ છે બાઇબલમાં ઇઝબેલ સત્તાની ભૂખી હતી, બરાબર છે. તો નાણાં, સત્તા અને જાતિ હતા, આ 3 એવા એરિયા છે કે જ્યાં માણસો જે છે એ હંગામી ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને શું કરે છે? પોતાનો વારસો ગુમાવે છે. આપણને નાણાં પ્રભુ પણ આપી શકે છે, સત્તા, અધિકાર, બરાબર છે, માન પ્રભુ પણ આપી શકે છે, જાતીયતા પણ પ્રભુના માર્ગમાં છે, ખોટી નથી, બરાબર છે. પણ આપણે સમજવાની જરૂર છે કે શૈતાન જ્યારે આપણને કોઈક બાબત આપે છે ને તો એની સામે પ્રભુનો વારસો લઈ લે છે. પ્રભુનો વારસો તમારી પાસેથી છીનવી લેશે અને પછી પેલો ખરાબ માલ જબરજસ્ત સારા માર્કેટિંગ ને જબરજસ્ત સારા રેપરમાં તમને આપશે. તો આપણે એ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે હંગામી ઈચ્છાઓને પોષીએ છીએ તો પછી અનંતકાલિક વારસો આપણા જીવનમાંથી જઈ શકે છે. એસાવે શું કર્યું? એસાવે એક ટંકના ભોજન માટે જયેશપણું વેચી દીધું અને એના હાથમાંથી પછી જયેશપણું ગયું. સામસુનની આંખો જતી રહી, પેડું થોડું એને ગુમાવી દીધું. તમને જો ખ્યાલ હોય તો સામસુન ક્યારેય ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલ પ્રજાને છોડાવી ના શક્યો. ફલિસ્તીઓ હતા જ અને ફલિસ્તીઓનું રાજ ચાલતું જ હતું અને સાથે સામસુન પણ ન્યાય કરતો હતો. પણ બીજા બધા જે ન્યાયાધીશો આવેલા એ લોકોએ શું કર્યું કે ભાઈ જે એમની દુશ્મન પાર્ટી હતી એમનું રાજ્ય ટોટલી ખતમ કરી નાખ્યું. પણ જે સામસુન હતો એ એવું કરી ના શકે. કેમ? કારણ કે એણે હંગામી ઈચ્છાઓ પર વધારે ભાર આપ્યો. દાઉદ એક વખત અમુક સમયોમાં હંગામી ઈચ્છાઓમાં જતા રહ્યા અને એમનું આખું ફેમિલી લાઈફ ડિસ્ટર્બ થઈ ગયું. આખો એક કુટુંબમાં એક ડખો એક ઘૂસી ગયો. સમજો, જયેષ્ઠપણું માત્ર કોઈ ફેમિલી સ્ટેટસ નહોતું કે ખાલી આમ એસાવ એવું કહેતો પડે, જુઓ ભાઈ હું તો જયેષ્ઠ ભાઈ છું, જુઓ હું જ્યેષ્ઠ ભાઈ છું. ભાઈ જયેષ્ઠપણાનો અર્થ થાય છે પ્રભુ તમારી સાથે કરારમાં છે. એ કરારને એને તુચ્છ ગણ્યો, બરાબર છે. જયેષ્ઠપણું આશીર્વાદ છે, એ આશીર્વાદને એને તુચ્છ ગણ્યો. એ જિંદગીભરના આશીર્વાદને એને શેની સાથે સરખાવ્યો ખબર? 2 ટંકના ભોજન. જયેશપણું એક વારસો હતો, એ વારસાને એને હલકો ગણ્યો. તો આપણે સમજવાની જરૂર છે કે આપણા જીવનમાં
જે જીવનનો હેતુ છે એના કરતા આપણી ભૂખ મહત્વની ના બનવી જોઈએ. બરાબર છે? પ્રભુ તમારા માટે જે ઈરાદો રાખે છે એ મહત્વનો છે. તમારી કે મારી કોઈ પણ બાહ્ય ભૂખ, કોઈ વસ્તુની ભૂખ, નાણાંની ભૂખ, સત્તાની ભૂખ, જાતીયતાની ભૂખ, મોટા બનવાની ભૂખ, મનમાનીની ભૂખ એ મોટી ના થવી જોઈએ. જો એ થઈ ગઈ તો પછી આપણો જે મુકામ છે, આપણી જે મંઝિલ છે એ ડેન્જરમાં આવી જશે. પછી તમે ને હું ફિનિશ લાઈન પર નહીં પહોંચી શકે. એસાવનું જીવન એ બતાવે છે કે ભાઈ એના માટે તો કેવું છે, જીવનના હેતુ કરતા આ સમય મારે ખાવું છે, ખાવું છે, ખાવું છે, બરાબર છે, એ જ બાબત એટલી બધી મોટી થઈ ગઈ કે પછી પ્રોબ્લેમ જ થઈ ગયો. ત્રીજો મુદ્દો જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે પહેલો મુદ્દો છે બાહ્ય ભૂખ, ઉતાવળ અને જીદમાં નિર્ણયો ના લો, જે રીતે એસાવે લીધું. બીજું છે હંગામી ઈચ્છાઓ પૂરી કરવી છે કે અનંતકાલિક વારસો મેળવવો છે, એ તમારે ને મારે પોતે ચેક કરવું પડશે. ને ત્રીજી બાબત, બેદરકારીની કિંમત ચૂકવવી પડે છે. ત્રીજો મુદ્દો જે હું તમારી સાથે શેર કરવા માંગુ છું કે જીવનમાં માણસ જે બેદરકારી રાખે છે એ બેદરકારીની કિંમત તેને ચૂકવવી પડે છે. એસાવે જિંદગીભરનો મહત્વનો નિર્ણય બેદરકારીથી લીધો. ઓકે, એને પવિત્ર બાબતોને ચીલાચાલુ ગણી. જયેષ્ઠપણું એક પવિત્ર મુદ્દો છે. પવિત્રતા એટલે કે દેવ માટે મહત્વનો અલગ કરાયેલો મુદ્દો છે ખાસ. તો ભાઈ એને લગતો નિર્ણય કઈ ચીલાચાલુ ના ગણાય. તો પવિત્ર બાબતોને એને જાણે ચીલાચાલુ ગણી. દાનિયેલના સમયમાં એક રાજા હતો જેણે શું કીધું કે ચલો ભાઈ પેલા મંદિરમાંથી આપણે પેલા પ્યાલા અને વાસણો લાવેલા એ મંગાવો ને ચલો આપણે એમાં દ્રાક્ષારસ પીએ. અને જેવું એણે કર્યું એક હાથ આવ્યો અને એણે કીધું મેને તકેલ ઉત્પાસીન કે ભાઈ તમે કમતી માલુમ પડ્યા છો, તમે ત્રાજવામાં તોડાયા છો અને તમે કમતી માલુમ પડ્યા છો. એવી પ્રોફેસી આવીને એ જ રાત્રે એનું રાજ્ય જતું રહ્યું. કેમ આવું કેમ થયું? કારણ કે એ સમજ્યો નહીં કે ભાઈ આ પવિત્ર બાબતો છે, એને ચીલાચાલુ રીતે હેન્ડલ ના થાય. કે લગ્ન જીવન એક પવિત્ર મુદ્દો છે, એને ગમે તે રીતે હેન્ડલ ના થાય. સેવા એક પવિત્ર મુદ્દો છે. સંગત, ચર્ચ આ બધા સ્વર્ગીય બિઝનેસ છે, એને ચીલાચાલુ રીતે હેન્ડલ ના કરી શકાય. પણ આપણે જોઈએ છે કે જે એસાવ છે એને તો પેલા એમ જ બસ મસ્તીમાં નિર્ણય લઈ લીધો. સતત બેદરકારી કિંમત ચૂકવવી પડે. સતત બેદરકારી એટલે કેવી બેદરકારી? કે પ્રાર્થના વગરનું જીવન જીવવું, વચનો ન વાંચવા, કિંમત ચૂકવવાથી ભાગવું, પવિત્ર આત્માની ભૂખ ના હોવી, પવિત્ર આત્મા વાળા માણસો જોડે સંગત ના રાખવી, છુપા પાપોમાં રહેવું, પરીક્ષણો સામે ન લડવું, બરાબર છે, હંમેશા પહોળો માર્ગ રાખવો, ક્રોસ ન ઉચકવો, વધસ્તંભ ન ઉચકવો. આ બધી જે બેદરકારી માણસ રાખે છે અથવા ટાળે છે એની પછી માણસે કિંમત ચૂકવવી પડે. માણસે કિંમત જે છે એ ચૂકવવી પડે છે. બીજું કે પસ્તાવો કરવો કે પછી પસ્તાવો કરવાની કોશિશ તેણે કરી પણ પછી મોડું થઈ ગયું. એ બાઇબલ કહે છે કે એ પસ્તાવો કરવાની કોશિશ કરતો હતો પણ એ સમય તો જતો રહ્યો. એનો અર્થ કે ભાઈ દેવની કૃપા આપણા હાથમાં નથી. દેવની કૃપા આપણા સમયોમાં નથી. જે સમયોમાં દેવની કૃપા થઈ રહી છે એ સમયોમાં જ તમે બદલાઈ જાઓ, હું બદલાઈ જાઉં, એ જરૂરી છે. આપણે દેવની કૃપાને પોતાની રીતે હેન્ડલ કરવા ગયા, પોતાના મૂડ, પોતાના સમય પ્રમાણે હેન્ડલ કરવા ગયા, એ નહીં ચાલે. એસાવને એવું લાગ્યું ચાલ ને હમણાં તો હું ખાઈ લઉં છું, હમણાં તો મેં જયેશ પણાનો સોદો કરી નાખ્યો, પછી જોઈ લઈશું. પછી યાકૂબ લઈ ગયો તો ચાલ ને હવે પસ્તાવો કરી દઉં, તો પસ્તાવો કરીશ તો પાછું મને મળી જશે. નહીં, પસ્તાવો કરવાથી તમારા પાપ માફ થઈ જશે
પણ જે ગૂંચવાડો ઉભો થયો છે એ ગૂંચવાડાની અસર રહેશે, જે પાપ કર્યું છે એની અસર રહેશે. એક જસ્ટ એક વાત કહું, એક છોકરી હતી, છોકરી બસ બહુ જ આમ પોતાની મનમાની પ્રમાણેનું જીવન જીવે. તો જયારે 20-25 વર્ષની હતી બસ ત્યારે ડ્રગ્સ લે, દારૂ પીએ, વ્યભિચારમાં જીવે, બરાબર છે. પછી શું થયું, એમાં ને મેં પ્રેગ્નન્ટ થઈ ગઈ. પ્રેગ્નન્ટ થઈ પછી ધીરે ધીરે બધું સમજ પડી લાઈફમાં, તો એને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું, પોતાનું જીવન બદલ્યું, ડ્રગ્સ છોડી દીધું, આલ્કોહોલ છોડી દીધો, વ્યભિચાર છોડી દીધો. પણ જે વ્યભિચારને કારણે જે બાળક રહી ગયેલું, એ બાળકને હવે શું કરવાના? એ બાળક તો પેદા થયું જ, એ બાળકને એને મોટું પણ કરવું પડ્યું, એ બાળકના પિતા નથી એ વસ્તુ પણ સાચી. તો અમુક તમે જયારે પસ્તાવો કરો છો તો અમુક વસ્તુ તમે સુધારી શકો છો, પણ બધી વસ્તુ પછી તાત્કાલિક નથી સુધરતી. એનો અર્થ એ નથી કે ક્યારેય નથી સુધરતી, પણ જીવન તો કોમ્પ્લિકેટેડ બને છે એમ. દારૂ છોડી દીધો, સિગરેટ છોડી દીધી, વ્યભિચાર છોડી દીધો, પણ જે બાળક છે એને તો હવે મોટું કરવું જ પડશે ને. એનું શું કરવાનું? એને તો કઈ અનાથ આશ્રમમાં જઈને થોડું મૂકી અવાય, એવું નહીં થાય. એની જવાબદારી તો એને લેવી જ પડશે. છોકરીએ નોકરી કરવી પડશે, સિંગલ મધર બનવું પડશે. ઓકે, તો જે પોઈન્ટ છે કે બેદરકારીની કિંમત ચૂકવવી પડે છે વ્યક્તિએ. એ વ્યક્તિએ સમજવાની જરૂર છે. એસાવનું જીવન એ દેખાડે છે કે ભાઈ પછી એ પસ્તાવો એને કર્યો તો પછી આપણે એ પણ જોઈએ છે કે પછી પ્રભુએ એને આશીર્વાદિત કર્યો, પ્રભુએ જાણે કે એને પાવર આપ્યો, પ્રભુએ એને પણ એક પ્રકારની પોતાનું રાજ્ય આપ્યું. પણ પછી એ જયેષ્ઠ પુત્ર તો ના જ ગણાયો. એ જયેષ્ઠપણાના આશીર્વાદમાંથી તો એ જતો જ રહ્યો. ઓકે, તો 3 બાબત આપણે સમજી શકીએ છીએ કે બાહ્ય ભૂખ, ઉતાવળ અને જીદમાં નિર્ણય ના લો. બીજું છે હંગામી ઈચ્છા કે અનંતકાલિક વારસો. આ તમે એક ધ્યાનમાં રાખો, આપણે ધ્યાનમાં રાખીએ. ત્રીજી બાબત છે બેદરકારીની કિંમત માણસે પોતાના જીવનમાં ચૂકવવી પડે છે. કે શું શું ચેતવણી મળે છે આપણને કે આનંદ અને મજાની સામે પવિત્રતાનો સોદો ના કરો. અમુક વાર માણસો શું કરે છે કે આનંદ અને મજા થોડા સમય માટે મેળવવાના ચક્કરમાં એ દેવની પવિત્રતાની આખા બાબતને તુચ્છ ગણે છે, તો પવિત્રતાનો સોદો કરે છે. એવું ના કરો. પહોળા માર્ગની સામે સાંકડા માર્ગનો સોદો ના કરો. બરાબર છે. બાઇબલ કે છે 2 માર્ગ છે, સાંકડો માર્ગ, પહોળો માર્ગ. બરાબર છે. તો પહોળા માર્ગની સામે સાંકડા માર્ગનો સોદો ના કરો. ત્રીજી બાબત જે હું તમને કહેવા માંગુ છું કે સુખ સુવિધાની સામે વધસ્તંભનો સોદો ના કરો. આજે એક એવી ક્રિશ્ચિયાનિટી છે કે જે કિંમત નથી ચૂકવવા એનું ગમતું. પ્રભુનો વધસ્તંભ એને નથી ઉંચકવો. ખબર છે, લોકો એવું પ્રકારનું જીવન જીવે છે કે જ્યાં લોકો કિંમત ચૂકવવામાં બહુ ઇન્ટરેસ્ટેડ નથી, સ્વર્ગમાં જવા માટે ઇન્ટરેસ્ટેડ છે. ઓકે, સો જ્યારે માણસ સુખ સુવિધાની સામે વધસ્તંભનો સોદો કરે છે તો એ પ્રભુ સાથેના સંબંધમાં ઘણો પછી પાછળ જતો રહે છે. એવું નથી થતું, સમજો, કે આપણે જીવનમાં સમાધાન કરીએ અને પ્રભુ જોડેના સંબંધો આપણા સારા જ રહે. નહીં, પછી એ પ્રભુના સંબંધોમાં જે એક જે કહેવાય ને એક આનંદ હતો, ઉત્સાહ હતો, એક પ્રકારનો એક રોમાંસ જે જાણે હતો, એ પછી જતો રહે છે. દાઉદ કહે છે ને કે જ્યારે પાપ કરે છે કે પ્રભુ તારા તારણનો હર્ષ મને પાછો આપ, તારણનો હર્ષ મને પાછો આપ. કે સો આના પરથી આપણને જે સબક મળે છે કે નબળાઈની ક્ષણોમાં આપણે શું એક્સચેન્જ કરીએ છીએ ચેક કરો. નબળાઈની ક્ષણો જ્યારે આવે છે, પરીક્ષણની ક્ષણો આવે છે, થાકની ક્ષણો આવે છે, ત્યારે આપણે શેનો સોદો કરીએ છીએ એ જરા ચેક કરો. એ આપણે ચેક કરવાની જરૂર છે. અને જે નાનું લાગે છે, આવું લાગે છે ભાઈ નાની બાબત છે આ, પણ એ અનંતકાલિક સાથે જોડાયેલી હોય છે. બરાબર છે.
જે હમણાં નાની લાગે છે એવી બાબતો અનંતકાળ સાથે જોડાયેલી હોય છે. એ એક ટંકનું ભોજન, 2 ટંકનું ભોજન નાનું લાગે, યાર શું છે એક ટંકના ભોજન માટે? આ કીચ 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 કીચ. એક ટંકનું ભોજન નાનું લાગે પણ અનંતકાળ સાથે જોડાયેલું હતું. આપણે એને ફાલતું ના ગણ કે. તો આશા રાખું છું કે આ બાબતો તમને ખ્યાલ આવી હશે, સમજાશે. અને જો પ્રભુ તમારી અંદર કોઈ ચેતવણી મૂકે છે, પ્રભુ જો તમને આ બાબત સંબંધી કોઈક પ્રકારના બાબત તમને યાદ કરાવે છે, કોઈ ઘટના યાદ કરાવે છે, તો પછી તમે ચેક કરો, હું પણ ચેક કરું કે આવો પ્રાર્થના કરે. પ્રભુ તમારી હજુરમાં આવીએ છીએ અને પ્રભુ આજનું વચન જે આવ્યું છે અમારી મધ્યે, પ્રભુ અમે એક બાહ્ય ભૂખ અને એક પ્રકારના જાણે કે કોઈક સમયે જાનવર જેવું વ્યક્તિ બનીને નિર્ણય ના લે, એના માટે પ્રભુ તમે અમને સ્થિર રહેવા મદદ. વચન હજુ વધારે ઊંડું જાય પ્રભુ. અમે જે અનંતકાલિક વારસો છે એની પર ધ્યાન આપીએ, હંગામી ઈચ્છાઓ પર અમે તૂટી ના પડીએ. અને પ્રભુ જે પણ નિર્ણયો અમે લઈએ છે એ સમજદારી પૂર્વક લઈએ અને બેદરકારી અમારા સ્વભાવમાંથી અમે દૂર કરીએ. એ બેદરકારીની લાલચો પ્રભુ અમને હેરાન ના કરે. અને જ્યારે એ લાલચો આવે ત્યારે વચનની સાથે અમે લડીએ. એવું પ્રભુ અમને અમુક સમજણ અને બુદ્ધિ મળે કે નાની નાની બાબતોને તુચ્છ ના ગણીએ, પણ નાની નાની બાબતો પણ પ્રભુ અનંતકાલિક વારસાઓ સાથે જોડાયેલી હોય છે. સમજીએ. સમય બગાડવો કે પછી ગમે તે લોકો સાથે વાત કરવી, મિત્રતા રાખવી, જેને કદાચ અમે નાની બાબત ગણતા હોય, પણ પ્રભુ જો એના કનેક્શન અનંતકાલિક એક હેરિટન્સની સાથે છે, એ વારસાની સાથે છે, તો પ્રભુ તમે અમને એ સમયે આ બાબતો યાદ કરાવજો, જેથી કરીને અમે અમારું જીવન પ્રોપરલી જે ચેનલ તમે રાખી છે, જે ઢાંચો તમે મૂક્યો છે, અને જે રીતે તમે આજ્ઞાઓ પ્રતિ જેલસ છો એ રીતે અમે જીવીએ. એવું પ્રભુ ઈસુ તમારા નામમાં આમીન.